નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના દેવ ખાતે દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। એક તિરંગો એક ભારતની ભાવના સાથે યોજાયેલી આ યાત્રામાં હજારો નાગરિકો જોડાયા હતા। દેવના રસ્તાઓ દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યા હતા। હાથમાં તિરંગો અને હૃદયમાં દેશપ્રેમની ભાવના સાથે બાલાસિનોર ધારાસભ્ય માનસી ચૌહાણ, મિતેશ વસાવા, પ્રાંત અધિકારી બાલાસિનોર અવનીબેન તાવિયાડ, તાલુકા વિકાસ અધિકારી બાલાસિનોર રાજેન્દ્રસિંહ વાઘેલા, મામલતદાર જ્યોતિબેન સોલંકી, પીઆઈ બાલાસિનોર ગ્રામ્ય સહિત સરકારી કચેરીના કર્મચારીઓ, પોલીસ જવાનો, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્યો, ગ્રામ પંચાયત સરપંચ, સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફ સાથે મોટી સંખ્યામાં નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો। યુવાનો, મહિલાઓ સહિત વિવિધ વર્ગના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। એક તિરંગો એક ભારતના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રાએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો। સમગ્ર બાલાસિનોર શહેર તિરંગાના રંગે રંગાઈ ગયું હતું। ભવ્ય તિરંગા યાત્રા દરમિયાન જોવા મળેલો નાગરિકોનો ઉત્સાહ અને દેશભક્તિનો જુસ્સો સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો।